જય શ્રી કૃષ્ણ. ખરાબ અનુભવથી દુઃખી થવું નહીં, તે આપણને કંઈ ને કંઈ શીખવીને જાય છે. જીવનમાં જ્યારે કંઈક ખરાબ થાય છે ત્યારે શરૂઆતમાં દુઃખ થવું સ્વાભાવિક છે, પણ સમય જતાં સમજાય છે કે એ અનુભવ આપણને ઘડવા માટે જ આવ્યો હતો. અનુભવ ભલે ગમે તેટલો કડવો હોય, પણ તે જે શીખ આપી જાય છે તે કોઈ પુસ્તક કે શાળા શીખવી શકતી નથી. ખરાબ સમય આપણને એ બતાવે છે કે આપણી ભૂલ ક્યાં હતી અને ભવિષ્યમાં આપણે શું સુધારી શકીએ તેમ છીએ. દરેક મુશ્કેલી આપણને અંદરથી વધુ મજબૂત બનાવે છે. જેણે ક્યારેય હાર જોઈ નથી તે જીતની સાચી કિંમત સમજી શકતો નથી. ખરાબ સમય એક ગરણી જેવો છે. તે નકામા લોકો અને નકામા વિચારોને આપણા જીવનમાંથી દૂર કરી દે છે અને સાચા લોકોની ઓળખ કરાવે છે. જ્યારે આપણે કોઈ ખરાબ અનુભવમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે બીજાના દુઃખને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. જીવનમાં મળતી દરેક ઠોકર રસ્તો રોકવા માટે નહીં, પણ ચાલવાની રીત સુધારવા માટે હોય છે. ધન્યવાદ.